સૌથી પહેલા વાત કરીએ કુદરતના કહેરની। ફરી એકવાર કુદરતના કહેરના ઓળા ઉત્તરાખંડ ઉપર ઉતર્યા છે। ફરી એકવાર અહીંયા વાદળ ફાટ્યું, મેઘ તાંડવની પરિસ્થિતિ છે। હાલ શું પરિસ્થિતિ, કેટલું નુકસાન થયું છે, જાણીએ મનોજ અગ્રાવત પાસેથી। નુપુર, આજે કુદરતી આપત્તિ એક ગ્લોબલ વોર્મિંગ કહીએ કે પછી બદલાતી જતી પેટર્ન। સૌથી મોટા જે સમાચાર આવ્યા છે અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં જે આપત્તિ આવી પડી છે તેમાં 25 લોકોના મોત થયા છે અને સૌથી વધુ જે ભોગ બન્યા છે તે સ્થાનિક એટલે નૈનીતાલના લોકો બન્યા છે। બીજો સૌથી મોટો ચિંતાનો વિષય છે કે 110થી વધુ પ્રવાસીઓ જે ગુજરાતના ચારધામ જે ફરવા ગયા હતા કેદારનાથમાં ફસાયા છે। તેમણે વિડીયો કોલથી પરિવારને જાણકારી આપીને તમામ લોકો જે ચિંતિત હતા, આખરે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું સમગ્ર મંત્રીમંડળ કામે લાગ્યું। ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીનો સંપર્ક કર્યો, કંટ્રોલ રૂમ ગુજરાતમાં પણ શરૂ કર્યો, સાથોસાથ ઉત્તરાખંડમાં પણ કર્યો કે બંને લોકો આ કંટ્રોલ રૂમ પર જે ફસાયા હોય તેનો સંપર્ક સાધી શકે। જોકે રાહતની વાત એ છે કે તમામ ગુજરાતીઓ જે ત્યાં ગયા છે પ્રવાસે તે તમામ સેફ છે। બીજી તરફ જે આપત્તિ આવી છે તેને પહોંચી વળવા માટે કેન્દ્રનું સંપર્ક છે તે સતત ચાલુ છે। હેલિકોપ્ટર મદદ લેવામાં આવી છે। ચારધામમાં હાલ ઘોડા જે હાથી ઘોડા પાલકી જે તમામ જે ફરવાના સાધનો હોય તે તમામ છે સ્થગિત કરવામાં આવે છે। હેલિકોપ્ટરથી જેટલા રેસ્ક્યુ કરવામાં આવે તેટલા હાલમાં થઈ રહ્યા છે। ગુજરાતીઓની પણ અપીલ છે કે સૌથી ઝડપી મદદ છે તે અત્યારે મળી રહી છે। જોકે બીજી વાત એ છે કે જે લેમન ટ્રી રિસોર્ટ છે ત્યાં 200થી વધુ લોકો ફસાયા હતા। સેના એક ઓપરેશન કર્યું છે, તમામ લોકોને હાલ સહી સલામત ખસેડતા। સૌથી વધુ જો નુકસાનીની વાત કરો તો તે નૈનીતાલ અને અલ્મોડામાં છે, જેમાં 25માંથી 18 લોકો તો માત્ર સ્થાનિક લોકો છે। નદીઓ જે ત્યાંની છે તે તમામ હાઈ એલર્ટ ઉપર છે અને તેને કારણે હાલમાં સેના છે તે વધુને વધુ ડિપ્લોય થઈ રહી છે। બીજી મહત્વ કે એસડીઆરએફની ટીમો છે તે 29 જેટલી છે તે મૂકવામાં આવી છે। આવતીકાલે બુધવાર છે, ખૂબ જ મહત્વનો છે કારણ કે હવામાન છે તે વધુ પ્રતિકૂળ બની શકે છે, તેને કારણે તમામ છે તૈયારીઓ કરાઈ છે। ડીજીપી જે અશોક કુમાર છે તેમણે પણ કહ્યું છે કે 25 લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે, પણ સૌથી પહેલી જે પ્રાયોરિટી છે કે જેટલા પણ રેસ્ક્યુ થાય તેટલા લોકોને કરવાના અને હાલ ચારધામની યાત્રા છે તે સ્થગિત કરવામાં આવી છે। પણ ગુજરાતમાંથી પણ ઘણા બધા લોકો આ ચારધામ યાત્રાએ ગયા હતા અને એમની પરિસ્થિતિ પણ ચિંતાજનક છે। ગુજરાતના અત્યારે કેટલા લોકો ત્યાં ફસાયા છે, ક્યાં ક્યાં ફસાયા છે અને એમની શું પરિસ્થિતિ છે, મયુર પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, ચોક્કસ આંકડો હજુ સુધી સ્પષ્ટ નથી થયો। રાજકોટની વાત કરીએ તો રાજકોટથી લગભગ 100 જેટલા લોકો છે તે ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા અને કુલ મિલાવીને આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ 200થી 250 લોકો છે તે ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ ગયા હોવાની વિગતો સામે આવી છે। પરંતુ આ પૈકીના 34 જેટલા લોકો છે તેમની ભાળ મળી ગઈ છે, તેમને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમને ઉત્તરાખંડના સીએમની સાથે વાત કરી હતી। તમામ જે ગુજરાતીઓ ફસાયેલા છે તેમને સલામત સ્થળે ખસેડવાની અને ગુજરાતથી પણ જે કોઈ મદદની જરૂર હોય તે આપવાની વાત કરી હતી। બીજી તરફ ફસાયેલા યાત્રીઓની વાત કરીએ તો મોરબી, રાજકોટ, અમદાવાદના સૌથી વધારે યાત્રીઓ છે કે જે ઉત્તરાખંડની અંદર ચારધામની યાત્રાએ ગયા હતા। આ પૈકીના 4 થી 5 પરિવારો છે તેમનો સીધો સંપર્ક રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। રાજકોટ ખાતે રહેતા તેમના પરિવારજનોને તેમનો ફોન આવ્યો હતો, વિડીયો કોલ કર્યો હતો કે તેમની પરિસ્થિતિ શું છે, ત્યાં કઈ રીતે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને તેઓ કયા લોકેશન ઉપર રોકાયેલા છે। આ તમામ પરિસ્થિતિઓ મેળવ્યા બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર સીએમઓ ઓફિસનો સંપર્ક કરાયો હતો અને ત્યારબાદ તમામ લોકોને મદદ પહોંચાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે લેટેસ્ટ વિગત સામે આવી રહી છે તે મુજબ 34 લોકો છે તેમને સંપૂર્ણ રીતે સલામત રીતે ખસેડી લેવામાં આવી છે અને તેમને ગુજરાત લાવવા માટેની તમામ પ્રક્રિયા છે તે હાથ ધરાઈ રહી છે। બાકીના જે લોકો છે કે જેમનો સંપર્ક નથી થઈ શક્યો, કે જેઓ રાજકોટ, મોરબી, અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાંથી ઉત્તરાખંડ ગયા છે તેમનો સંપર્ક રાત સુધીની અંદર કરીને તમામને સલામત રીતે ખસેડવા માટેની કવાયત પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે। નુપુર, ગુજરાતીઓને બચાવવા માટે એમને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। કેટલીક સફળતાઓ પણ મળી છે, પણ કોના દ્વારા કઈ રીતે આ આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ગુજરાત સરકારનું કઈ રીતનું તેમાં ઇન્વોલ્વમેન્ટ છે અને લોકોને બચાવવા માટે શું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, નિર્મળ પાસેથી જાણીએ। સમગ્ર રાજ્યમાંથી જે ઠેર ઠેર ઉત્તરાખંડ ખાતે ગયેલા લોકો છે અને તે પૈકીના અનેક લોકો સાથે સરકાર અને સરકારના અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી છે। મોરબીની જો વાત કરું તો મોરબીના 47 જેટલા લોકો ઉત્તરાખંડના ચમોલી ખાતે ફસાયેલા છે અને જ્યાં પંચાયત અને રોજગાર મંત્રી બ્રિજેશ મિર્જાએ પણ આ તમામ ફસાયેલા લોકો પૈકીના જે 2-3 યુવાન છે તેમની સાથે વાતચીત કરી છે। સાથે જ અહીં સ્થાનિક તંત્ર એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે શક્ય એટલું ઝડપથી અને વધારે સગવડભરી રીતે આ તમામ 47 લોકો જે ફસાયેલા છે તેમને પરત લાવવા માટેની વિવિધ સૂચનાઓ આપી છે। જોકે હવે ત્યાં ચમોલી વિસ્તાર જ્યાં પાણી ભરાયેલા હતા
તે રસ્તો હવે ક્લિયર થયો છે અને આ 47 જેટલા ફસાયેલા લોકો હતા તેઓ ગુજરાત આવવા માટે રવાના થઈ ગયા છે અથવા તો તૈયારી કરી રહ્યા છે તે પ્રકારની અત્યારની ઘડી અપડેટ મળી રહી છે. આગળ વાત કરવી જી બિલકુલ આગળ વાત કરવી છે જમ્મુ કાશ્મીરની. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ છે આપણે જાણીએ છીએ, કારણ કે ગેર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, રાજ્યની બહારથી આવેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને શાંતિ દોહળવાનો પ્રયાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. લગભગ છેલ્લા 10-15 દિવસથી આ સિલસિલો ચાલુ છે, ત્યારે હવે આર્મી ચીફ ત્યાં પહોંચ્યા છે. કોની મુલાકાત કરી, શું કરી અને શું સ્ટ્રેટેજી આ આતંકવાદીઓને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની ઘડવામાં આવી છે, મહેશ પાસેથી જાણીએ. નુપુર, જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં ગેર મુસ્લિમ અને ખાસ કરીને જે પરપ્રાંતિયો છે, બીજા રાજ્યમાંથી આવતા લોકો છે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 2 ઓક્ટોબરે 3 વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, બિહાર યુપીના શ્રમિકો હતા, અને બાદ 7 ઓક્ટોબરે ફરી એક વખત 2 શ્રમિકોની હત્યા કરવામાં આવી હતી. એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે જે 90sમાં જોવા મળ્યું હતું. 90ના દાયકામાં જ્યારે ત્યાંથી કાશ્મીરી પંડિતોને જે રીતે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો, એક ખોફનો માહોલ ઊભો કરવાની જે પરિસ્થિતિ આખી ઊભી કરી હતી, એ જ રીતનું ફરી એકવાર પરિદ્રશ્ય અત્યારે તૈયાર કરવાની આતંકીઓ દ્વારા મનસૂફો અપનાવવામાં આવ્યો છે. પરંતુ આ વખતે એ લોકોને ખ્યાલ નથી કે આ 2021નું ઇન્ડિયા છે. અહીંયા NIA, IB, આર્મી, પોલીસ, આ તમામ જે એજન્સી છે, સુરક્ષા એજન્સી, આર્મી સહિતના બધી એજન્સીઓ કામે લાગી ગઈ છે અને છેલ્લા લગભગ 1 વીકથી આ અંગે સતત જે કહી શકાય કે કોઓપરેશન કરી અને એક એવું કામ કરવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલાં તો આતંકીની જે પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટે જ સરહદ પારથી જ જે ઇન્ફિલ્ટ્રેશન થાય છે તેમને અટકાવવા માટે, ઘૂસપેઠને અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એના માટે આર્મી ચીફ છે ત્યાં પહોંચ્યા છે અને જે બોર્ડર પરની જે પોસ્ટ છે ત્યાં જઈ અને પોતે જાતે આજે નિરીક્ષણ કર્યું છે કે ઇન્ફિલ્ટ્રેશન ન થાય, ઘૂસણખોરી ન થાય અને સૌથી પહેલાં તો દેશમાં આતંકી આવતા જ અટકી જાય અને પછી જે લોકો છે એમના સફાયા માટેનું શું અભિયાન કરવું એના માટેની આગળ ચર્ચા કરવામાં આવી છે. બિલકુલ, સ્ટ્રેટેજી મજબૂત બનાવવામાં આવી રહી છે. જડબાતોડ જવાબ આતંકીઓને આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યાર સુધી આગળ વાત કરવી છે થોડી રાજકીય, કે અત્યાર સુધી જ્યારે પણ ચૂંટણી આવે તો એક કહેવત આપણે બોલતા હતા કે ગરીબ કી થાલી में पुलाव आया है, लगता है देश में चुनाव आया है. પણ હવે આ કહેવત થોડીક બદલવાની ઈચ્છા થાય. लगता है कि महिलाओं की थाली में पुलाव आया है. પણ કેમ આ કહેવત બોલવાની ઈચ્છા થાય છે? આખરે ક્યાં મહિલાઓની કયા પક્ષને કેવી રીતે યાદ આવી છે અને ક્યાંની ચૂંટણીમાં મહિલાઓના નામે ફાયદો ખેંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અજય પાસેથી જાણીએ. देखिए, निश्चित तौर पे नूपुर, उत्तर प्रदेश में विधानसभा चुनाव बहुत कम वक्त बचा है. सभी पार्टियों की तरफ से जोर शोर से तैयारियां की जा रही हैं, रैलियां की जा रही हैं. कल प्रधानमंत्री नरेंद्र मोदी का भी उत्तर प्रदेश दौरा है और आज जो कांग्रेस महासचिव है प्रियंका गांधी की तरफ से आगामी विधानसभा चुनाव को लेकर के मतदाताओं के लिए, खास करके कांग्रेसी कार्यकर्ताओं के लिए क्या है पार्टी के लिए, उसका आज प्रेस कॉन्फ्रेंस करके उन्होंने आगाज किया. और अपने कांग्रेसी कार्यकर्ताओं से उन्होंने कहा कि 40% जो टिकट है वो सिर्फ और सिर्फ महिलाओं के लिए आरक्षित रहेगा. हालांकि उनकी तरफ से कहा गया कि अगर उनका बस चलता तो महिलाओं को टिकट में जो भागीदारी है वो 50% तक कर देती. और साथ ही साथ उन्होंने जो भी लोग कांग्रेस पार्टी से उम्मीदवार बनना चाहते हैं उसके लिए 1 महीने का वक्त दिया है. और उनकी तरफ से कहा गया कि 15 नवंबर से पहले जो भी लोग अपने जिस सीट से लड़ना चाहते हैं उसके लिए अपना आवेदन पत्र डालें ताकि उस पर विचार किया जा सके. और साथ ही साथ प्रियंका गांधी की तरफ से ये भी कहा गया कि एक नारा उछाला गया कि लड़की हूँ, लड़ सकती हूँ. इसी नारे के साथ कांग्रेस पार्टी उत्तर प्रदेश में चुनाव लड़ना चाहती है, आगे बढ़ना चाहती है. और कहीं न कहीं उन्होंने ये मैसेज देने की कोशिश की, खास करके किसी भी राज्य या देश की या समाज की 50% आबादी को, कि महिलाओं की यहाँ पे तरजीह मिलेगी, महिलाओं को आगे बढ़ चढ़ के आना चाहिए और राजनीति में उनको खास तौर पे दिलचस्पी लेना चाहिए ताकि समाज में भी एक बदलाव देखने को मिल सके. लेकिन साथ ही साथ उन्होंने उत्तर प्रदेश सरकार को जम के घेरा और तमाम सारे मुद्दे गिनाए और ये बताने की कोशिश की कि किस तरह से न सिर्फ महिलाओं के मुद्दे पे बल्कि किसानों के मुद्दे पर या देश के राज्य के विकास के स्तर पे योगी सरकार हर तरह से फेल हुई है. इसीलिए कांग्रेस जो है हर तरीके से बढ़ चढ़ के हिस्सा लेना चाहती है और समाज के सभी तबकों को कहीं न कहीं एक विश्वास देना चाहती है. तो आज बड़ा ऐलान यही किया गया है कांग्रेस पार्टी की तरफ से कि उत्तर प्रदेश में जो भी लोग कैंडिडेट होंगे उसमें 40% जो सीट है वो सिर्फ और सिर्फ महिलाओं के लिए आरक्षित रहेगी. બિલકુલ, એટલે પોતાનું જે અસ્તિત્વ કોંગ્રેસ ખોઈ રહ્યું છે અથવા તો કહો કે ઉત્તર પ્રદેશમાં ખોઈ ચૂક્યું છે એને ફરી પાછું મેળવવાના આ પ્રયાસ છે. હવે કેટલો ફાયદો મળે છે તો ચૂંટણીના પરિણામો બતાવશે. પણ આ બધાની વચ્ચે કોરોના કાળ ચાલી રહ્યો છે. સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય કે માઠો પ્રસંગ હોય, સરકાર દ્વારા એક લિમિટ નિશ્ચિત કરવામાં આવી છે કે આનાથી વધુ લોકો ભાગ ન લઈ શકે. જો કે હા, જે રાજકીય કાર્યક્રમો થાય છે એમાં પણ લિમિટ તો નક્કી છે, પણ એમાં લિમિટ કોઈ રહેતી નથી. ના કોરોનાના નિયમ
નિયમોની કે પછી ના કોઈ માણસોની અથવા તો કોઈ નીતિ નિયમો કોઈ જળવાતા નથી. પણ આ બધાની વચ્ચે હવે કોરોનાનો કહેર ઓછો થતો દેખાઈ રહ્યો છે સરકારને, અને માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એક એવો મેળાવડો જે પાછલા સમયથી બંધ હતો, જેને ગુજરાતના વિકાસ માટે એક મહત્વનું પરિબળ ગણવામાં આવે છે, થવા જઈ રહ્યું છે. શું આયોજન કરવામાં આવશે ભવિષ્યમાં, જાણીએ આશુતોષ પાસેથી. જીનુપુર કોરોનાને લઈને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે તે ગત વર્ષે યોજવામાં નથી આવી. તેને લઈને હવે આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં તે યોજવામાં આવશે. જાન્યુઆરી 10 થી 12 એમ 3 દિવસ આ સમિટનું આયોજન કરવામાં આવનાર છે, અને તેને લઈને જ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આને કારણે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક મળી હતી. તેમાં તમામે તમામ મંત્રીઓ જે છે અને અધિકારીઓ છે તેમને આની જવાબદારી સોંપવામાં આવશે. કયા કયા રાજ્યોને આમંત્રિત કરવાના છે, કયા કયા દેશોને આમંત્રિત કરવાના છે, તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. અને એ પણ ચર્ચા છે કે જે અન્ય દેશો છે ત્યાં પણ અહીંયાથી મંત્રીઓ અથવા તો અધિકારીઓને આમંત્રણ માટે મોકલવામાં આવશે. ખાણ ખનીજ જે વિભાગ છે તેમની સાથે પણ રિવ્યુ બેઠક કરવામાં આવી હતી, અને તમામ પ્રકારની તૈયારીઓ છે, કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને વાઇબ્રન્ટ સમિટ જે છે તે ગુજરાતનો વિકાસને એક વેગ આપે છે. તેને લઈને જે છે તૈયારીઓ જે સરકારે હવે આરંભી દીધી છે, અને આગામી વર્ષ 2022માં તે આગામી 3 દિવસ માટે યોજાનાર છે. જી, હવે જોવાનું એ છે કે 2022 માટે જે તૈયારીઓ થઈ રહી છે, ચૂંટણીની પણ તૈયારીઓ થઈ રહી છે, વાઇબ્રન્ટ સમિટની પણ તૈયારીઓ થઈ રહી છે. ભગવાનને પ્રાર્થના એ જ કરીએ કે કોરોના ખતમ કરી નાખે, કારણ કે જો જરાક અમથું પણ સંક્રમણ રહ્યું તો બીજી લહેર કેવી રીતે આવી હતી આપણે જાણીએ છીએ. ન કરે નારાયણ કે એ જ રીતે ત્રીજી લહેર આવે એટલે એ પહેલાં જ કોરોના બિલકુલ સફાચટ થઈ જાય. આપણે એ જ આશા રાખીએ કે ભાઈ હવે વધારે સહન નહીં થાય, વધારે ખુંવારી સહન નહીં થાય. આમ તો લોકોને વેક્સિન આપી દેવાના દાવા કરવામાં આવ્યા છે, અને બની શકે કે ચૂંટણીનો સમય આવે, વાઇબ્રન્ટનો સમય આવે ત્યારે આ છૂટછાટો વધતી જાય, કર્ફ્યુના સમય પણ ઘટતા જાય. ઘણું બધું જોવા મળે છે. જ્યારે રાજકીય લાભ મેળવવાનો હોય ત્યારે અહીંયા કંઈ પણ થઈ શકે છે. નિયમો બધા માટે એક સરખા નથી. આપણે ભૂતકાળમાં પણ જોયું છે, અને ભવિષ્યમાં પણ આપણને એ જોવા મળી શકે છે કે આ રાજકીય કાર્યક્રમોમાં કઈ રીતની છૂટછાટો ખેંચીને અથવા તો છીનવીને લઈ લેવામાં આવે છે. વાઇબ્રન્ટ સમિટ છે ભાઈ ગુજરાતના વિકાસ માટે મહત્વના MOU આની અંદર થતા હોય છે, અને આશા એ જ રાખીએ કે કોરોના જતો રહે અથવા હોય તો પૂરેપૂરા એમના નિયમોની સાથે જ આનું પાલન કરવામાં આવે. બાકી પરિસ્થિતિ વણસી શકે છે, કારણ કે અત્યારે પણ બજારોની અંદર જે ભીડ થઈ રહી છે, આમ તો જો કે બજારોમાં ભીડ જામી રહી છે, પણ એની સાથે સાથે મોંઘવારીએ પણ બજાર ઉપર બરાબરની પકડ મેળવી લીધી છે. અને મોંઘવારી જે ભરડો લઈને બેઠી છે, સામાન્ય માણસને ખાવું તો ખાવું શું, પેટે પાટા બાંધવાનો વારો આવ્યો છે. ત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવથી લઈ ખાવા પીવાની ચીજ વસ્તુ, શાકભાજી, ખાદ્ય તેલ તમામમાં અચ્છે દિન કેવા સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે, અને લોકોને અપાયેલું અચ્છે દિનનું એ વાયદો, એ અચ્છે દિનનું સપનું કેવી રીતે પૂરું થઈ રહ્યું છે, કૃણાલ પાસેથી જાણીએ. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, તહેવારો સામે લોકોએ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં જે મુંબઈથી શાકભાજી આવતી હતી તેની આવક ઓછી થઈ, તેના કારણે ડુંગળીના ભાવમાં 10 રૂપિયાની ડુંગળી હતી 1 કિલો 50 રૂપિયા થઈ ચૂકી છે. સાથે જે ટામેટા છે દરેક શાકમાં ભળી જાય છે, તેના ભાવ પણ 15 રૂપિયાથી લઈને વધીને 50 રૂપિયા થઈ ચૂક્યા છે. લીલા શાકભાજીની વાત કરીએ તો ફૂલે હોય, વટાવણા હોય, તમામનો ભાવ 100 થી 150ની વચ્ચે થઈ ચૂક્યો છે. ભુજના શાકભાજી માર્કેટની વાત કરીએ તો વેપારીનું કહેવું છે કે શાકભાજીની આવક ઓછી છે, સાથે 20 થી 30% ભાવ વધારો થયો છે. તેના કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જ્યારે રાજકોટમાં પણ વેપારીઓનું કહેવું છે કે જે વધતી જતી મોંઘવારી છે તેના કારણે લોકોએ પોતાની ખરીદ શક્તિ સીમિત કરી દીધી છે. તેના કારણે વેપારીઓ માટે પણ હાલ મંદીનો માહોલ છે, અને લોકોએ પણ ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં હાલ મોંઘવારીના કારણે જે તહેવારોની મજા છે તે ફીકી પડી છે. તહેવારોની મજા ફિક્કી પડે સ્વાભાવિક વાત છે, કારણ કે આજે બે છેડા ભેગા કેવી રીતે કરવા એ જ લોકો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અને આ મોંઘવારીનો રાક્ષસ છે એ સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ગળી રહ્યો છે. સરકાર ભલે ગમે તેટલા દાવા કરે, ગમે તે આંકડા આપીને ઢાક પીછાડો કરવાનો પ્રયત્ન કરે, જ્યારે મંત્રીઓને પૂછવા જઈએ ત્યારે મંત્રીઓના જવાબ પણ બહુ જોરદાર હોય છે. કૃષિ મંત્રીને આ વધતા શાકભાજી વિશે જવાબ એમની પાસેથી માંગવામાં આવે, એમને સવાલ પૂછવામાં આવે, શું જવાબ મળ્યો હિરેન પાસેથી જાણીએ. ગાંધીનગર ખાતે ઓર્ગેનિક પ્રોડક્ટનું ઉત્પાદન અને તેના સ્ટોલનું ઉદ્ઘાટન કરવા રાજ્યપાલની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા, અને તેમને શાક માર્કેટની અંદર જ આ કાર્યક્રમ હતો. વધતા શાક માર્કેટના ભાવોને લઈને તેમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમણે કારણ એવું બતાવ્યું કે માંગ અને પુરવઠાના નિયમના આધારે તેનો ભાવ નક્કી થતો હોય છે, અને માંગ જો છે એની સામે ઉત્પાદન
ઓછું થયેલું છે અને એના કારણે આ ભાવ વધારો થયો છે તે પ્રકારનું નિવેદન આપ્યું. એટલે અર્થશાસ્ત્ર બતાવવા મંત્રીશ્રી બેઠા હતા કે ભાવ અને પુરવઠો જે છે અથવા તો માંગ અને પુરવઠો છે એના આધારે આ શાકભાજીનો ભાવ નક્કી થાય છે. પરંતુ આડકતરી રીતે તેમણે એ પણ સ્વીકાર કર્યો કે વાવેતર ભલે વધુ થયું હોવાનું રાજ્ય સરકારના કૃષિ વિભાગે બતાવ્યું હતું, પરંતુ તેની સામે ઉત્પાદન પ્રોડક્શન જે જરૂરિયાત છે તેના કરતાં ઘણું ઓછું થઈ રહ્યું છે અને એટલા માટે જ આ ભાવ વધારો છે એ શાકભાજીની અંદર વધુ થઈ રહ્યો છે. તે પ્રકારનું આડકતરી રીતે નિવેદન એને ગણી શકાય, કારણ કે ડુંગળી અને ટામેટા 60 થી 100 રૂપિયે કિલો અત્યારે હાલ માર્કેટની અંદર વેચાઈ રહ્યા છે, જે ખેડૂતો પાસેથી ઘણા ઓછા રૂપિયે ખરીદવામાં આવે છે. એટલે આ જે નિવેદન આપવામાં આવ્યું, આ જે જવાબ કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવ્યો, એનું જો વિશ્લેષણ કરવામાં આવે તો બે વસ્તુ નીકળે છે. એક તો કે વાવેતર વધુ થયું છે, એની સામે ઉત્પાદન નથી થયું, એટલે કે ખેડૂતોને નુકસાન થયું છે. તો પછી ખેડૂતોને વળતર કેવી રીતે આપવામાં આવશે, કોના દ્વારા આપવામાં આવશે કે કેમ, એ સવાલ પણ અહીંયાથી ઉઠી રહ્યો છે. અને બીજી બાજુ સરકાર જ્યાં કહે છે કે અમે ભાવ કંટ્રોલમાં કરીએ છીએ, કોઈ વચેટિયા નથી, આ તો આના કારણે ભાવ વધ્યો ઘટ્યો છે. પણ સરકારની સુખાકારી, સરકારનું એક કામ મહત્વપૂર્ણ એ પણ છે કે લોકોની સુખાકારી જોવાનું. તો લોકોની સુખાકારી એ જ છે કે એમને વ્યાજબી ભાવે બધી જ વસ્તુઓ મળી રહે, પણ નથી મળતી. તો આખરે શું કરવાનું? હવે વસ્તુ જ્યાં મોંઘવારીની વાત આવે છે ત્યાં લોકોની તકલીફ હજી પણ વધી શકે છે. આમ તો એસટી દ્વારા ભાડામાં વધારો પહેલાં જ કરી દેવામાં આવ્યો છે, પણ તહેવારોની મોસમ છે, હમણાં દિવાળી આવીને ઊભી રહેશે, લોકો પોતપોતાના વતન પણ જવાના હશે, એકબીજાના સગા સંબંધીઓના ઘરે પણ જવાના હશે. પણ આ બધાની વચ્ચે એસટીના જે કર્મચારીઓ છે એમના દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી લોકોની મુશ્કેલી ઓર વધી શકે છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે લોકો દ્વારા અને કઈ રીતે એની અસર સીધી લોકો ઉપર થવાની છે, કલ્પિન પાસેથી જાણીએ. ચોક્કસથી નુપુર, જે પ્રમાણે દર વખતે દિવાળીના અગાઉના દિવસોની અંદર એસટી દ્વારા વિશેષ બસો છે તે દોડાવવામાં આવતી હોય છે, જેનાથી મુસાફરોને કોઈ હાલાકી ન પડે. પરંતુ આ વખતે સ્થિતિ ઊંધી કદાચ થઈ હોય તે પ્રમાણે લાગી રહી છે, કારણ કે આ વખતે એસટી નિગમના જે કર્મચારીઓ છે તેમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આગામી 20મી ઓક્ટોબર એટલે કે આવતીકાલ મોડી રાતથી મધરાતથી જ એસટીના જે પૈડા છે તે થંભી જશે. તે પાછળનું સૌથી મોટું એક કારણ છે કે તેમના જેની પડતર માંગણીઓ છે તે પડતર માંગણીઓ કેટલાય સમયથી સંતોષાઈ નથી, સાતમા પગાર પંચનો લાભ પણ તેમને મળ્યો નથી. આ તમામ બાબતોને લઈને તેઓ દ્વારા છે તે ચોક્કસ મુદતની હડતાલ પર આવતીકાલ મધરાતે તેઓ જશે. ચોક્કસથી આ તમામ જે નિર્ણયો છે તે નિર્ણયના કારણે રોજનું 6.5 કરોડ રૂપિયાનું નુકસાન છે તે એસટી નિગમને જશે અને સાથે જ રોજના 8 થી 9 હજાર જેટલા જે મુસાફરો છે તેને સીધી અસર થાય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. કારણ કે હાલ વડોદરા હોય, અમરેલી હોય, આ તમામ જગ્યાઓ ઉપર એસટી નિગમના જે કર્મચારીઓ છે તે સ્વયંભૂ એકત્ર થઈને સરકાર સામે પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે. જોવું એ રહ્યું કે આવતીકાલ મોડી રાતથી એટલે એસટીના પૈડા થંભી જશે, તેમાં રાજ્ય સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે છે કે કેમ. પછી જો નિર્ણય રાજ્ય સરકાર નહીં કરે તો ચોક્કસથી તેની સીધી અસર છે તે મુસાફરો અને લોકો છે તે દિવાળીના સમયગાળા દરમિયાન પોતાના વતનની વાટ પકડતા હોય છે. અને ચોક્કસથી જો આ નિર્ણયની અંદર રાજ્ય સરકાર કોઈ હસ્તક્ષેપ નહીં કરે તો જે નુકસાન છે તે પણ મોટું માનવામાં આવી રહ્યું છે. 6.5 કરોડની જે માતબર રકમ છે તેનું નુકસાન સીધું એસટી વિભાગને થશે અને બીજી તરફ 8 થી 9 હજાર રોજના એટલે કે એક દિવસના જે મુસાફરો હોય છે તે મુસાફરો પણ હાલાકીનો સામનો કરવો પડશે. બિલકુલ, એટલે સવાલ આખરે એ જ છે કે રાજ્યમાં અહીંયા ખુશ કોણ છે? એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ યોજાય છે અને સરકાર દ્વારા સામાન્ય જનતાને મોંઘવારી રૂપી ઝેરના ડોઝ પર ડોઝ આપવામાં આવે છે. બીજી તરફ નાના કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ પણ ખુશ નથી. તો આખરે રાજ્યની અંદર ખુશ કોણ છે? જો કે ખુશીના સમાચાર આવ્યા હતા આ બધાની વચ્ચે કે ભાઈ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે, પણ એમાં પણ ખેડૂતોની નારાજગી સામે આવી હતી. પણ હજી એક પ્રોજેક્ટ પૂરો નથી થઈ શક્યો, જમીન સંપાદન બધું જ બાકી છે. અને એ બધા વચ્ચે એક જાહેરાત કરવામાં આવી છે જે આશ્ચર્ય આપનારી પણ છે અને એની સાથે સાથે આનંદ આપનારી પણ છે. શું છે? વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, તમે કહ્યું તેમ 2017માં શિન્ઝો આબે જ્યારે ભારત આવ્યા હતા ત્યારે અમદાવાદ મુંબઈના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. 1.1 લાખ કરોડનો આ પ્રોજેક્ટ હતો, હજી સુધી પૂરો થયો નથી. તેવામાં અમદાવાદ અને દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આજે જાહેરાત થઈ છે, તેના માટેની લીલી ઝંડી મળી ગઈ છે. અને તેમાં ગુજરાતમાં 3 સ્ટેશન રહેશે. સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં રહેવાના છે. કુલ 886 કિલોમીટર લાંબી રેલવે લાઇન અત્યારે નાખવાનું આયોજન છે. 4 વર્ષમાં આયોજન પૂર્ણ થવાનું છે. ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ અને
હિંમતનગરમાં 3 સ્ટેશન બાંધવામાં આવશે અને જે આ ગુજરાતમાંથી આ બુલેટ ટ્રેન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાંથી પસાર થવાની છે અને આ માટે અત્યારે જમીન સંપાદનની પ્રક્રિયા છે તે એક ખાનગી કંપનીને આ જે સોંપવામાં આવ્યું છે, સર્વેની કામગીરી પણ તેને સોંપવામાં આવી છે. ડ્રોન અને હેલિકોપ્ટરના માધ્યમથી આ સર્વે થવાનો છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે હજુ સુધી અમદાવાદ મુંબઈનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે પૂરો થયો નથી, કારણ કે જે 1.1 લાખ કરોડનો પ્રોજેક્ટ હતો તેમાંથી 88,000 કરોડની લોન તો જાપાને આપી હતી, પરંતુ અન્ય જે રકમ છે તે ગુજરાત અને મહારાષ્ટ્રે શેર કરવાની હતી, તેમાં પણ ડખા સર્જાયા હતા. અને તેવામાં હવે અમદાવાદ અને દિલ્હી વચ્ચે જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ મામલે લોન કેટલી આપવામાં આવશે જાપાન તરફથી અથવા તો અન્ય કોઈ દેશ તરફથી કઈ વિદેશી રોકાણકારો છે તે શું આ પ્રોજેક્ટમાં આવશે ખરા, તે પણ સૌથી મોટો સવાલ છે. અને ફાઇનાન્સની સાથે સાથે જ્યારે ફાઇનાન્સની પ્રક્રિયા પતે છે ત્યારે જમીન સંપાદન સૌથી મોટો વિષય બનતો હોય છે. આ મામલે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણા બધા આપણે અડચણ જોઈ ચૂક્યા છે. તેવામાં હવે આ દિલ્હી અને અમદાવાદ વચ્ચેનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે ક્યારે પૂર્ણ થશે અને ક્યારે ચાલુ થશે, અત્યારે તે તો સૌથી મોટો સવાલ છે. બિલકુલ, એ સૌથી મોટો સવાલ છે. એટલે જોવાનું એ છે કે ચૂંટણી ટાઈમે આ પ્રોજેક્ટમાં વેગ પકડાય છે કે કેમ, કારણ કે શું હોય છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ બધા અટકી પડેલા લટકી પડેલા પ્રોજેક્ટો ધમધોકાર કામ કરતા થઈ જાય છે. હવે જોવાનું એ છે કે ક્યારે પૂરો થાય છે અને દિલ્હી સુધી એક્સપાન્ડ થઈને ક્યારે એ સંપૂર્ણ રીતે તૈયાર થાય છે અને બુલેટ ટ્રેનમાં બેસવાનું આપણે જે સપનું જોયું અથવા તો સપનું બતાવ્યું એ પૂરું કેવી રીતે થાય છે એ જોવાનું છે. પણ આ બધાની વચ્ચે પાડોશી દેશમાં જે પરિસ્થિતિ છે એ મોટી ચિંતાનો વિષય છે. 13 તારીખથી એટલે કે આજથી બિલકુલ 1 અઠવાડિયા પહેલા દુર્ગા અષ્ટમીના દિવસથી અહીંયા હિંસાનો માહોલ સર્જાયો છે. હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં સતત હુમલા થઈ રહ્યા છે, લોકોને મારવામાં આવી રહ્યા છે, મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે, ત્યાં સુધી કે હવે તો લોકોના ઘર પણ સળગાવવામાં આવી રહ્યા છે અને હવે તેના પડઘા ભારતમાં પણ પડ્યા છે, ગુજરાતમાં પડ્યા છે. ક્યાં કેવી રીતે આઝમ પાસેથી જાણીએ. નુપુર, જે રીતે તમે યાદ અપાયું છે કે 1 અઠવાડિયું થઈ ગયું છે અને 1 અઠવાડિયા બાદ પણ બાંગ્લાદેશના અંદર જે અલ્પસંખ્યક હિન્દુઓ છે તેમના ઉપર હુમલા જે છે યથાવત રહેવા પામ્યા છે. જે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધીના અંદર 4 લોકોના મોતનો બનાવ બનીને સામે આવી ગયો છે. 65 જેટલા લોકો જે બાંગ્લાદેશના રંગપુર વિસ્તારમાં રહે છે તેમના તો મકાનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. ઈશા નિંદાની પોસ્ટને લઈને આ એક વિરોધ ચાલી રહ્યો છે અને આ વિરોધના હેઠળ જ આ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને ત્યાંના હિન્દુઓના ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે હવે આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ પણ હવે એક્ટિવ થયું છે અને એમને આવતીકાલે જાહેરાત કરી છે કે દિલ્હી ખાતે બાંગ્લાદેશની એમ્બેસી ખાતે વિરોધ પ્રદર્શન કરશે અને સાથે યુએનને પણ મધ્યસ્થી કરવાની માંગ કરવામાં આવશે. ઉપરાંત જે મહત્વની વાત એ જણાવી રહ્યા છે કે જે ભારત પાકિસ્તાનની મેચ છે તેને હજુ પણ રદ કરી દેવામાં આવી જોઈએ અને જો બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની જે સુરક્ષામાં અગર જો પોતાની જે આપવું જોઈએ તે નથી આપી શકતા તો તેમને ભારત દેશ પાસેથી મદદ માંગવી જોઈએ, કારણ કે આ 1 અઠવાડિયું વીતી ગયો છે, 4 લોકોના મોત થયા છે, 65થી વધુ હિન્દુઓના જે ઘરો છે તે સળગાવી દેવામાં આવ્યા છે. તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે આ મુખ્ય માંગણીઓ સાથે આવતીકાલે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જી, એટલે વાત એ જ છે કે હિન્દુઓને બચાવવાની વાત થાય, હિન્દુત્વની વાતનો ઝંડો લઈને ફરતા હોય અને 7 દિવસ પછી એના પડઘા પડે, આ બાબત ઘણા બધા સવાલો જન્માવી જાય છે. ખેર, એમાં અત્યારે નથી પડવું, કોરોનાની વાત કરવી છે આગળ, કારણ કે કોરોના હજી ગયો નથી. હા, એનો કહેર ઓછો થયો છે એ આપણે સ્પષ્ટ રીતે પ્રત્યક્ષ નજરે પણ જોઈ શકીએ છીએ, પણ હજી કોરોના ગયો નથી. વારંવાર સાબિતી મળે છે, પહેલા સુરતમાંથી અને હવે ક્યાંથી મળી, ધવલ પાસેથી જાણીએ. કોરોનાની ત્રીજી લહેરની જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી, તહેવારો પૂરા થયા છે, નવરાત્રિમાં ખૂબ લોકો ભેગા થયા છે. વચ્ચે નવસારીમાંથી સમાચાર મળી રહ્યા છે કે નવસારીના ચીખલીના એક નાનકડા ગામની અંદર 4 પોઝિટિવ કેસ એકી સાથે આવ્યા છે અને એક નાનકડા લગભગ 8 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે અને એની સાથે સાથે એક વૃદ્ધને પણ કોરોના આવ્યો છે અને નવસારી જિલ્લાની અંદર 13 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે. હજુ સુધી એ સમજવાની જરૂરિયાત છે કે કેરળ જેવા રાજ્યમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, દેશના ઘણા બધા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એવી રીતે ફરી પણ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર વધારે ન આવે એટલા માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે એના માટે આપણે પણ સાવચેતી રાખવાની છે અને સરકારે પણ સાવચેતી રાખવાની છે અને રાજકીય પક્ષોએ તો ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ચૂંટણીની મોસમ આવશે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને આયોજનો થાય એ વધુ જરૂરી છે.